મોર્નિંગ ફ્રેન્ડ્સ. બાઇસેગના કાર્યક્રમ સંદર્ભે આજે ફરીથી આપણે ગત શુક્રવારે મળ્યા હતા. આ જ રીતે આજે ફરીથી આપણે મળીએ છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે થોડી કોરિલેશનની બેઝિક ડેફિનેશન અને મિનિંગ વિશેની વાત કરી હતી. સ્કેટર ડાયાગ્રામ વિશે પણ વાત કરેલી. આજે સહસંબંધની બીજી પદ્ધતિઓ વિશે હું અને મારા મિત્ર રાજુભાઈ પરીખ બંને વાત કરવાના છીએ. આપ સર્વને મજા આવે એવી થોડી પીપીટીસ તૈયાર કરેલી છે. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે જોયું એ મુજબ સહસંબંધ એટલે બે ચલો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ માપવા માટેનું એક માપ છે. વિથ ધ હેલ્પ ઓફ કોરિલેશન વી કેન સ્ટડી ધ ડાયરેક્શન એન્ડ ડિગ્રી ઓફ ધ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ્સ. તો આજે એ સંદર્ભેની થોડી પીપીટી વિશે વાત કરવાના છીએ. થોડીક બેઝિક પહેલાં આપણે વાત સ્કેટર ડાયાગ્રામ વિશે જાણી લઈએ. પીપીટીથી મારા મિત્ર એ આખી વસ્તુને સમજાવે છે તમને. રાજુભાઈ સમજાવશે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે ફર્સ્ટ પીપીટી જોઈએ. ગયા વખતે જે આપણે ડેફિનેશન જોઈ હતી, એ સ્ટેટિસ્ટિકલ રિલેશન બિટવીન ટુ ઓર મોર વેરિયેબલ્સ સચ દેટ સિસ્ટમેટિક ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ વન વેરિયેબલ આર એકોમ્પેન્ડ બાય સિસ્ટમેટિક ચેન્જ ઇન ધ અધર. મીન્સ એક વેરિયેબલમાં ચેન્જ થાય તો સામે જો સાયમલ્ટેનિયસલી બીજા વેરિયેબલમાં ચેન્જ થતો હોય તો એ બે વચ્ચે કાંઈક રિલેશન છે ને એ મેઝર કરવું હોય સ્ટેટિસ્ટિકલી, ત્યારે કોરિલેશનનો યુઝ થાય છે. કોરિલેશનની અંદર છે એના એક્ઝામ્પલ્સ રહીએ તો રિલેશનશિપ બિટવીન હાઇટ્સ એન્ડ વેટ્સ, રિલેશનશિપ બિટવીન ક્વોન્ટમ ઓફ રેનફોલ એન્ડ ધ yield ઓફ wheat, રિલેશનશિપ બિટવીન ધી પ્રાઇસ એન્ડ ડિમાન્ડ ઓફ કોમોડિટી, રિલેશનશિપ બિટવીન ધી ડોઝ ઓફ ઇન્સ્યુલિન અને બ્લડ શુગર. આમાં તમે જોઈ શકશો તો બધાને એકબીજા વચ્ચે રિલેશન છે. હવે કોરિલેશન ક્યારે પોઝિટિવ હોય કે જ્યારે એક વેરિયેબલ ઇન્ક્રીઝ થાય તો સાયમલ્ટેનિયસલી બીજો વેરિયેબલ ઇન્ક્રીઝ થતો હોય, કે એક વેરિયેબલ ડિક્રીઝ થતો અને સાયમલ્ટેનિયસલી બીજો વેરિયેબલ ડિક્રીઝ થાય ત્યારે કોરિલેશન હંમેશા પોઝિટિવ આવે. મીન્સ સપોઝ ધેટ એન એક્સ વેલ્યુ વોઝ એબવ એવરેજ એન્ડ ધેટ એસોસિએટ વાય વેલ્યુ આર ઓલ્સો એબવ એવરેજ, ધેટ ટાઈમ ઓર એક્સ વેલ્યુ આર બિલો એવરેજ, સાયમલ્ટેનિયસલી વાય વેલ્યુ આર ઓલ્સો બિલો એવરેજ, ધેટ મીન્સ ધેટ કોરિલેશન આર પોઝિટિવ. સેમ વે નેગેટિવ ક્યારે થશે કે જ્યારે એક વેરિયેબલની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો બીજા વેરિયેબલની વેલ્યુ ડિક્રીઝ થતી હોય, કે એક વેરિયેબલની વેલ્યુ ડિક્રીઝ થતી હોય અને બીજાની ઇન્ક્રીઝ થતી હોય, ત્યારે એ કોરિલેશન કેવું કહેવાશે? નેગેટિવ કોરિલેશન કહેવાશે. નેક્સ્ટ, આ એક ગ્રાફ છે કે જે પોઝિટિવ કોરિલેશન દેખાડે છે. તો અહીંયા તમે જોશો જેમ એક્સ ઇન્ક્રીઝ થાય છે એમ સાથે સાથે વાય ઇન્ક્રીઝ થાય છે. અહીંયા એક્સનું ઇન્ક્રીમેન્ટ અને વાયનું ઇન્ક્રીમેન્ટ સાયમલ્ટેનિયસલી, એટલે આ પોઝિટિવ કોરિલેશન છે. સાથે જ આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક્સ ઇન્ક્રીઝ થાય છે તો વાય ડિક્રીઝ થાય છે, તો આ નેગેટિવ કોરિલેશન દેખાડે છે. હવે કોરિલેશન સ્ટડી કરવા માટેની ત્રણ મેથડ્સ છે: સ્કેટર ડાયાગ્રામ મેથડ, કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ અને સ્પીયરમેન મેથડ ઓફ રેન્ક કોરિલેશન. હવે મારા સાથે જે ઉમેશભાઈ છે એ સ્કેટર ડાયાગ્રામ તમને સમજાવશે. મિત્રો, સ્કેટર ડાયાગ્રામની મદદથી આપણે સ્કેટર ડાયાગ્રામ મેથડની મદદથી બે ચલો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એનું માપ આપણે જાણી શકીએ છીએ. થોડું આપણે એને ગ્રાફિકલી સમજીએ તો જ્યારે ગ્રાફ છે એ ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની તરફ જતી લાઇનમાં આવતો હોય તો એને આપણે પરફેક્ટ લિનિયર પોઝિટિવ કોરિલેશન એવું કહીએ છીએ. એટલે સંપૂર્ણ સુરેખ ધન સહસંબંધ છે. અહીંયા બંને ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફારો થતા હોય છે. જ્યારે નેગેટિવ કોરિલેશનમાં બંને ચલોની દિશામાં વિરુદ્ધ દિશામાં ફેરફારો થતા તમને જોવા મળે છે. એટલે જ્યારે નેગેટિવ કોરિલેશન આવશે ત્યારે એ લાઇન છે એ ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ તમને જતી જોવા મળે છે. નેગેટિવ કોરિલેશન પાર્શિયલ પણ હોઈ શકે અને પરફેક્ટ પણ હોઈ શકે. જો તમે ડાયાગ્રામ નંબર 1 છે એ નેગેટિવ કોરિલેશન બતાવે છે, આર ઇઝ ઇક્વલ ટુ -1. એ જ રીતે એની બાજુની જે બીજી ડાયાગ્રામ છે આર ઇઝ ઇક્વલ ટુ +1 એટલે પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન બતાવે છે. જ્યારે એની બંનેની નીચેની જે ડાયાગ્રામ્સ છે એ કોઈ લાઇનની આજુબાજુમાં જ્યારે ઓન એન્ડ અરાઉન્ડ પોઈન્ટ્સ તમને જોવા મળતા હોય તો એ પાર્શિયલ પોઝિટિવ અથવા તો પાર્શિયલ નેગેટિવ હોય છે. આ બાજુ સાઈડમાં જે તમને બતાવી છે ડાયાગ્રામ, એમાં પોઈન્ટ્સ છે બધા વેરવિખેરા અને છૂટાછવાયા પડેલા છે. એટલે વેન ધી પોઈન્ટ્સ આર haphazardly scattered, તો ઇટ શોઝ દેટ દેર ઇઝ અ લેક ઓફ લિનિયર કોરિલેશન. એટલે દેર માઇટ બી સમ કાઇન્ડ ઓફ કર્વી લિનિયર રિલેશનશિપ, પણ એને આપણે સહસંબંધના અભાવ તરીકે જાણીએ છીએ. આ મેથડની એક મોટી મર્યાદા એ છે કે માત્ર બે ચલો વચ્ચે જ આપણે આ સંબંધનો અભ્યાસ કરી શકીએ છીએ આ પદ્ધતિની મદદથી. જ્યારે કાર્લ પિયર્સનની પદ્ધતિથી તમને એનું ચોક્કસ માપ પણ જાણવા મળે છે.
હવે મિત્રો તમને જે ફોટોગ્રાફ્સ બતાવી છે એ કાર્લ પિયર્સનનો ફોટોગ્રાફ્સ છે. એમણે બે ચલો વચ્ચેના સંબંધનું માપ કાઢવા માટેનો સહસંબંધનો એક આંક આપેલો, એને આપણે કોરિલેશન કોફિશિયન્ટ કહીએ છીએ અથવા તો સહસંબંધાંક કહીએ છીએ. સહસંબંધાંકની મદદથી કોવેરિએશન કેટલું છે એનું એક ચોક્કસ મેઝરમેન્ટ આપણે જાણી શકીએ છીએ. મારા મિત્ર રાજીવભાઈ એને થોડું વધારે એલોબરેટલી એક્સપ્લેન કરશે. હવે આપણે કાર્લ પિયર્સને જે ફોર્મ્યુલા આપી એ ફોર્મ્યુલા વિશે જોઈએ. તો તમે જે ઉપરની ટર્મ જોશો, ન્યુમરેટરની અંદર જે ટર્મ છે એ કોવેરિયન્સ ડિફાઇન કરે છે. અને આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જ કીધું હતું કે કોવેરિયન્સ એટલે શું, કે ડાયરેક્શન જે રિલેશનશિપમાં છે એ આપે છે. એને શું કર્યું કે કોવેરિયન્સને ઇન્ડિવિડ્યુઅલ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ અને ઇન્ડિવિડ્યુઅલ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાયના મલ્ટિપ્લિકેશનથી ડિવાઈડ કર્યું અને એને ડિફાઇન કર્યું કોરિલેશન. સો ઉપરની ટર્મ જોશો તો કોવેરિયન્સ બે વચ્ચે આવશે, એક્સ અને વાય વચ્ચે સાયમલ્ટેનિયસલી. નીચેની તમે જોશો તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ છે ફર્સ્ટ અને સેકન્ડ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા કાર્લ પિયર્સને ડિફાઇન કરી હતી. આ બધી એની ઓલ્ટરનેટ ફોર્મ્યુલાસ છે જે તમે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એની ઉપરથી આપણે ડિરાઈવ કરીને લઈ શકીએ છીએ. ફર્સ્ટમાં ખાલી એન રિમૂવ કરી દીધો છે કોવેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડિવિઝનમાંથી, એટલે તમને ફર્સ્ટ ફોર્મ્યુલા મળશે. પછી એનું સિમ્પ્લિફિકેશન આપશો તો તમને સેકન્ડ ફોર્મ્યુલા મળશે. અને થર્ડ ફોર્મ્યુલા જે હું હમણાં તમને દેખાડું છું એ એક પ્રોપર્ટીના બેઝ ઉપર છે કે કોરિલેશન કોએફિશિયન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન એન્ડ સ્કેલ. એટલે મીન્સ કે તમે એક્સની વેલ્યુઝ આપી છે એમાંથી કાંઈક માઇનસ કરો છો એટલે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન થયું. એક્સની વેલ્યુઝ છે એને ડિવાઈડ કરો છો એટલે સ્કેલ થયું. તો તમે જો માઇનસ કરશો કે ડિવાઈડ કરશો એ જ રીતે વાયની વેલ્યુઝમાંથી માઇનસ કરશો કે ડિવાઈડ કરશો તો કોરિલેશન કોએફિશિયન્ટમાં કોઈ ચેન્જ આવતો નથી. એટલે જ આ ફોર્મ્યુલા ડિફાઇન કરેલું છે કે જ્યારે તમને કોમન ડિવિઝર જો એક્સની અંદર મળતો હોય ને સાથે સાથે વાયની અંદર જો કોમન ડિવિઝર્સ મળતો હોય તો તમે ડિવાઈડ કરીને ઓબ્ઝર્વેશનને સ્મોલ કરીને ઇઝીલી કોરિલેશન ફાઇન્ડ કરી શકો છો. અને બીજી એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ એક્ઝામ્પલની અંદર તમે કોઈ પણ ફોર્મ્યુલા એપ્લાય કરશો તો કોરિલેશનનો આન્સર સેમ આવશે. સૌથી હવે અહીંયા ઉમેશભાઈ સર તમને સમજાવશે એની પ્રોપર્ટીઝને એના વિશે. મિત્રો કોરિલેશન કોફિશિયન્ટ છે એના અમુક ચોક્કસ ગુણધર્મો છે જેને આપણે પ્રોપર્ટીઝ ઓફ કોરિલેશન કોફિશિયન્ટ કહીએ છીએ. કોરિલેશન કોફિશિયન્ટની વેલ્યુઝ છે એને ઇન્ટરપ્રિટેશન માટે આપણે થોડી પદ્ધતિઓ વિકસાવેલી છે. જો કોરિલેશન છે એ -1 અને -0.7ની વચ્ચે જો આવતો હોય તો એને આપણે સ્ટ્રોંગ નેગેટિવ એસોસિએશન એટલે એને ગાઢ ઋણ સહસંબંધ એવું કહીએ છીએ. અને જો એની વેલ્યુઝ છે -0.7 થી -0.3ની વચ્ચે આવતી હોય તો એને આંશિક ઋણ સહસંબંધ કહીએ છીએ. અને -0.3 થી +0.3ની વચ્ચે હોય તો ઇટ શોઝ લિટલ ઓર નો એસોસિએશન એટલે બહુ વધારે પડતો સંબંધ નથી એવું એ દર્શાવે છે. જો એની વેલ્યુઝ છે +0.3 અને +0.7ની વચ્ચે આવતી હોય તો એ વીક પોઝિટિવ એસોસિએશન એટલે એના વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એવું કહેવાય છે. જ્યારે 0.7 અને +1.0ની વચ્ચે હોય તો ઇટ શોઝ ધી સ્ટ્રોંગ પોઝિટિવ એસોસિએશન બિટવીન ટુ વેરિયેબલ્સ. હવે કોરિલેશન કોફિશિયન્ટની ફોર્મ્યુલાસથી જો આપણે કોરિલેશનને ફાઇન્ડ કરવો હોય તો દેર આર અલ્ટરનેટિવ એક્ઝામ્પલ્સ તમને વન બાય વન અમે બતાવતા જઈએ છીએ. એક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. જો અહીંયા તમને એક્સની વેલ્યુઝ આપી છે 48, 49, 50, 51, 52, 53, 54 એન્ડ સો ઓન. ધ સેમ વે વાયની વેલ્યુઝ તમને આપે છે 98, 100, 88, 102 એન્ડ સો ઓન. હવે સૌથી પહેલાં બે આ એક્સ અને વાય, દાખલા તરીકે એક્સ છે એ પ્રાઇસ છે અને વાય છે ડિમાન્ડ છે એવું માની લઈએ, અથવા તો એક્સ છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર છે અને વાય છે ઇટ શોઝ ધી સેલ્સ. તો એ બે ડેટાની વચ્ચે કેવો સંબંધ છે આપણે માપવું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે એક્સ વેરિયેબલના બધા જ વેલ્યુઝનો સમ ટોટલ મારીએ છીએ એ જે આપણને 468 મળે છે. એ જ રીતે વાય વેલ્યુઝનો ટોટલ મારીએ 963 મળે છે. હવે અહીંયા ટોટલ તમને 9 ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. એને ડિવાઈડ કરો એટલે તમને એક્સ બાર મળશે. એક્સ બાર આવે છે 52. એક્સ બાર તમારો 52 આવે છે. એક્સની દરેક વેલ્યુઝમાંથી 52ને આપણે બાદ કરતા જઈએ. જો વન બાય વન આપણે પીપીટી ઉપર જ જોઈએ. 48 - 52 એવું કરતાં આપણને -4 મળે છે. 49 - 52 એવું કરતાં આપણને -3 મળશે. અને એ જ રીતે બધી જ એક્સની કિંમતો આપેલી છે એમાંથી આપણે 52 બાદ કરતા જઈએ તો આપણને આ રીતે રિસ્પેક્ટિવ વેલ્યુઝ મળે છે એની -4, -3, -2, -1 એન્ડ સો ઓન. એનું સમ ટોટલ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે એકચ્યુઅલ મીનમાંથી એટલે સાચા મધ્યકમાંથી આવા ડેવિએશન્સ તફાવતો લેતા હોઈએ ત્યારે એનો સમ ટોટલ ઓલવેઝ તમને 0 મળશે. ધ સેમ વે
વાય વેલ્યુઝ માટે 963 ડિવાઇડેડ બાય 9 કરીએ આપણે અને આપણને વાયની વેલ્યુઝ મળે છે તો એ 90 મળે છે. વાયની જે વેલ્યુઝ છે એમાંથી વાય બારની કિંમતો આપણે બાદ કરતા જઈએ તો આપણને એના ડેવિએશન્સ મળે. 98 માઇનસ કરતાં આપણને -9 મળે છે. 100 માઇનસ 93 કરતાં -7 મળે છે. 93 એનો છે, સોરી મારી ભૂલ થઈ, 93 એનો વાય બાર છે. તો વાયની દરેક વેલ્યુમાંથી 93 આપણે બાદ કરતા જઈએ છીએ અને આપણને વેલ્યુઝ મળતી જાય છે. એનો સમ ટોટલ પણ તમને 0 મળે છે. ત્યાર પછીનું જે કોલમ છે એ એક્સ માઇનસ એક્સ બારના જે ડેવિએશન્સ લીધા છે એનો સ્ક્વેર કરીએ છીએ, એટલે -4નો વર્ગ 16 મળે છે, -3નો વર્ગ 9 મળે છે, -2નો વર્ગ 4 મળે છે. એ જ રીતે વાય માઇનસ વાય બારના જે ડેવિએશન્સ લીધા છે એનો વર્ગ કરીએ છીએ. જુઓ તમે, એ મળે છે આપણને 81, 9, 4 એન્ડ સો ઓન. ત્યારબાદ જે આપણે કોલમ તૈયાર કરવું પડે છે ગણતરી માટે એ એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારની જે વેલ્યુઝ આપણને મળી છે એનો ગુણાકાર કરીએ છીએ. વી આર ફાઇન્ડિંગ ધી પ્રોડક્ટ ઓફ એક્સ માઇનસ એક્સ બાર એન્ડ વાય માઇનસ વાય બાર એન્ડ દેટ વિલ બી ઇન ધી લાસ્ટ કોલમ. એ છેલ્લા કોલમમાં આપણને મળશે. જુઓ, એ મળે છે 9 ચોક 36, -9 ઇન્ટુ -4 એટલે 36, એ જ રીતે -7 ઇન્ટુ -3 એટલે +21 એન્ડ સો ઓન. અને એનો સમ ટોટલ છે એને આપણે સિગ્મા ઇન બ્રેકેટ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એટલે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારની પ્રોડક્ટનો સમ ટોટલ એ આપણને 225 મળે છે. આટલી ગણતરી કર્યા પછી એનું સૂત્ર આપણે લઈએ. એ સૂત્રમાં એની કિંમતો મૂકીએ છીએ. એટલે સમેશન એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર 225 મળેલું છે. રૂટમાં સમેશન એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને સમેશન વાય માઇનસ વાય બારનો વર્ગ એ બંનેની વેલ્યુઝ આપણને જે મળી છે મૂકીએ છીએ. અને પછી તમે સાદા કેલ્ક્યુલેટરની મદદથી પણ એની રૂટ વેલ્યુઝ ફાઇન્ડ કરીને ફાઇનલ પ્રોડક્ટ ફાઇન્ડ કરી શકો છો. એન્ડ દેટ ઇઝ -0.85 આવે છે ને. આ જ રીતે તમે એઝ્યુમ્ડ મીન એટલે જ્યારે મધ્યકની કિંમત છે એ પૂર્ણાંક ન મળતી હોય, એટલે કે અપૂર્ણાંક કિંમતો જ્યારે આપણને મળતી હોય ત્યારે એવા કેસમાં આપણે ગણતરી કરવા માટે એની એઝ્યુમ્ડ મીન મેથડનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. એ એન સિગ્મા યુવી વાળી મેથડ જે છે એ મેથડનો આપણે યુઝ કરીએ છીએ. અને એ મેથડમાં ભાઈ રાજુભાઈએ જે રીતે કીધું એ રીતે આપણે કોરિલેશનની એક મોટી પ્રોપર્ટીનો યુઝ કરીએ છીએ કે કોરિલેશન કોફિશિયન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સ્કેલ. એ સ્કેલ અને ઓરિજિનથી ઇન્ડિપેન્ડન્ટ છે. એ મેથડનો યુઝ કરતી વખતે આપણે આ એની પ્રોપર્ટીઝનો યુઝ કરીએ છીએ. અને એક્સનો અને વાયનો જે કોમન ડિવાઇઝર આવતો હોય એનાથી આપણે એને ડિવાઈડ કરતા જઈએ છીએ. એનાથી ડિવાઈડ કરો એટલે એનાથી વેલ્યુઝ છે તમારી ડેવિએશન્સની નાની મળે છે. અને નાની વેલ્યુઝને કારણે તમારી ગણતરી છે એ પ્રમાણમાં ઘણી સરળ થઈ જાય છે. એટલે એ ગણતરી દ્વારા પણ આપણે કોરિલેશન કોફિશિયન્ટ મેળવી શકીએ છીએ. જો પહેલી ડાયરેક્ટ મેથડથી આપણે પ્રયત્ન કરીએ તો ડાયરેક્ટ મેથડથી થોડી કેલ્ક્યુલેશન છે લાંબી અને કમ્બરસમ થઈ જાય છે, કંટાળાજનક થાય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ એઝ્યુમ મીન મેથડનું. એઝ્યુમ મીન મેથડથી કેલ્ક્યુલેશન કરવા માટે આપણે એક્સની અને વાયની કોઈ પણ વેલ્યુ જે આવતી હોય એના મીનની આજુબાજુની કોઈ કિંમતને સામાન્ય રીતે મધ્યક તરીકે આપણે ધારી લઈએ છીએ. એવું જરૂરી નથી કે તમારે એક્સ બાર અને વાય બારની ગણતરી કરવી જરૂરી છે. તમે કોઈ પણ કિંમતને એક્સની જે સિરીઝની વેલ્યુઝ આપી છે એમાંથી કોઈ પણ કિંમતને તમે મધ્યક ધારી શકો છો. એ જ રીતે વાયની આપેલી કિંમતો છે એમાંથી પણ કોઈને એકને મધ્યક તરીકે આપણે ધારી લઈએ અને પછી એનો જો કોમન ડિવાઇઝર કોઈ મળતો હોય, એટલે એક્સ સિરીઝમાં કોઈ કોમન ડિવાઇઝર હોય અને વાય સિરીઝમાં કોઈ કોમન ડિવાઇઝર હોય તો એ વેલ્યુઝની મદદથી આપણે એ ગણતરી કરી શકીએ છીએ. રાજીવભાઈ એ એક્ઝામ્પલથી તમને સમજાવે છે. હવે આપણે આ ફોર્મ્યુલાને લઈએ એઝ્યુમ મીનની. હવે એઝ્યુમ મીનની અંદર તમે જે ફોર્મ્યુલાનો યુઝ કરો છો એની ખાસિયત છે કે યુઝ્યુઅલી મોસ્ટલી તમે જો એ તરીકે એક્સ બાર અને બી તરીકે વાય બાર લ્યો પણ એ જ્યારે ઇન્ટીજર હોય ત્યારે ઓકે છે. પણ જો ઇન્ટીજર હોય તો આપણે ફર્સ્ટ ફોર્મ્યુલાનો જ યુઝ કરી શકીએ, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ઉપર અંડરરૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અંડરરૂટ વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે જ્યારે ઇન્ટીજર ન હોય ત્યારે એઝ્યુમ મીનનો યુઝ કરવું પડે. તો એ અને બી કઈ વેલ્યુ લેવી? તો એ અને બી કોઈ પણ વેલ્યુ લો, તમારા આન્સરમાં કોઈ ડિફરન્સ આવશે નહીં. એક એક્ઝામ્પલ લઉં. હવે મોસ્ટલી એવું થાય છે કે એઝ્યુમ મીન એ અને બી છે એ ઇન્ટીજરનું જે એક્સ બાર અને વાય બાર આવ્યું હોય એનું ઇન્ટીજર પોર્શન લઈએ તો ઇઝી પડે છે. પણ આપણે અહીંયા એ તરીકે લીધો છે 500 અને એ જ રીતે બી તરીકે લીધો છે 1200
અને બીજી એક વસ્તુ ખાસ જોશું, તમે એક્સની વેલ્યુઝ ઓબ્ઝર્વ કરો તો બધાને 50થી ઇઝીલી ડિવાઈડ કરી શકાય છે. એ જ રીતે વાયની વેલ્યુઝ ઓબ્ઝર્વ કરશો તો બધાને 100 ઇઝીલીથી ડિવાઈડ થઈ શકે છે. એટલે યુ ઇક્વલ ટુ આપણે શું ડિફાઇન કરવું, એક્સ માઇનસ 500 ડિવાઈડ બાય 50. એ જ રીતે વી ઇક્વલ ટુ ડિફાઇન કરવું છે વાય માઇનસ 1200 ડિવાઈડ બાય 100. તો સૌથી પહેલાં આપણે યુ ફાઇન્ડ કરીએ તો 300માંથી 500 માઇનસ કરીએ એટલે આપણો આન્સર આવશે -200. હવે -200 ને હું 50થી ડિવાઈડ કરું એટલે આન્સર શું આવશે -4. એ જ રીતે સેકન્ડ ઓબ્ઝર્વેશન છે 350, એ -500 કરું એટલે -150 આવશે અને 50થી ડિવાઈડ કરું એટલે -3 આવશે. એ જ રીતે બીજી બધી એક્સને યુની વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી શકશું. હવે એ જ રીતે સેકન્ડ વાય જોઈએ. વાયમાં ફર્સ્ટ વેલ્યુ 800 છે, એમાંથી હું 1200 માઇનસ કરું એટલે -400 આવશે. પછી -400 ને હું 100થી ડિવાઈડ કરું એટલે -4 આવશે. અને એ જ રીતે બીજી વીઆઈની વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. પછી યુની બધી વેલ્યુઝનો સ્ક્વેર કરવાનો, વીની બધી વેલ્યુઝનો સ્ક્વેર કરવાનો અને યુ મલ્ટીપ્લાય બાય વી એટલે -4 મલ્ટીપ્લાય બાય -4, બે નેગેટિવનું મલ્ટિપ્લિકેશન પોઝિટિવ થાય એટલે અહીંયા પોઝિટિવ આન્સર આવશે. અને એ જ રીતે બધી યુઆઈ અને વીઆઈની વેલ્યુઝ આપણે મલ્ટીપ્લાય કરીને યુ અને વીની કોલમ બનાવી શકીએ છીએ. હવે યુ સ્ક્વેરનો ટોટલ કરવાનો 60 આવે છે, વી સ્ક્વેરનો અહીંયા જોશો તો ટોટલ 60 આવે છે અને યુવીનો ટોટલ જોઈએ તો એ 60 આવે છે. આની અંદર આપણે વેલ્યુ મૂકીએ યુઆઈ આરની અંદર n સિગ્મા યુઆઈ વીઆઈ માઇનસ સિગ્મા યુઆઈ માઇનસ સિગ્મા વીઆઈ અપોન n સિગ્મા યુઆઈ સ્ક્વેર માઇનસ સિગ્મા યુઆઈનો હોલ સ્ક્વેર n સિગ્મા વીઆઈ સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર. તમે જોશો તો આરની વેલ્યુ +1 આવે છે. હવે એક વસ્તુ દેખાડવાની રહી ગઈ છે. એક એક્ઝામ્પલ રહી ગયો છે, શોર્ટ એક્ઝામ્પલ, એ દેખાડી દઉં તમને કે જ્યારે એક્સ અને વાયની વેલ્યુઝ નાની હોય